i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકામાંથી નવીન છૂટો પડેલો ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાનો ઉદ્ઘાટનનો આખરી ઓપ આપવામાં આવ્યો। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકામાંથી છૂટો પડેલો ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાનું તારીખ 6/10/2025ના રોજ માનનીય શ્રી કુબેરભાઈ ડિંડોર કેબિનેટ મંત્રી શ્રી આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પોર્ટ શિક્ષણના અધ્યક્ષ સ્થાને ખુલ્લો મૂકવામાં આવનાર છે, જેમાં તમામ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર અને જેમને ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો બનાવ્યો છે એવા લોક લાડેલા સાંસદ શ્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી જસવંતસિંહ ભાભોર અને 130 ઝાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયાના સાનિધ્યમાં ભવ્યથી ભવ્ય ઉજવણી કરવા માટે 350 દીકરીઓની કળશ યાત્રા માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયાની કચેરીએથી કાઢી અને ગામમાં થઈ અને મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરીના મુખ્ય દ્વાર સાથે ઢોલ નગારા સાથે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે અને ગોવિંદ ગુરુ મહારાજની આરતી ગાઈ અને એક નાની દીકરીનાથી દીવો કંકુના તિલકથી મહાનુભાવોને સ્વાગત કરવામાં આવશે અને નવીન છૂટો પડેલા ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાને ખુલ્લો મૂકવામાં આવશે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।